એકદમ છૂટી છૂટી ઢોકળી સાથે દાળ ઢોકળી તૈયાર કરીએ। એક વાટકી તુવેર દાળમાં પાણી ઉમેરીને 30 મિનિટ માટે પલળવા દઈએ। દાળ સારી રીતે ફૂલી ગઈ છે, બધું પાણી કાઢી લઈશું અને 1 થી 2 પાણીએ ધોઈ લેવી। પ્રેશર કુકરમાં પલાળેલી દાળ, 2 વાટકી પાણી, 1/4 ચમચી હળદર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને ઢાંકણ બંધ કરીને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 4 વિસલ કરી લઈશું। ઢોકળીનો લોટ બાંધવા માટે 1/2 વાટકી ઘઉંનો ઝીણો લોટ, 2 ચમચી બેસન, અજમાને ક્રશ કરીને ઉમેરીએ, હિંગ ઉમેરીએ, મસાલામાં હળદર પાવડર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને કસૂરી મેથી ઉમેરીએ, 2 ચમચી તેલ ઉમેરીને મિક્સ કરી લઈએ। જરૂર પ્રમાણે પાણી ઉમેરીને મીડિયમ સોફ્ટ લોટ બાંધી લઈશું। ત્યાં સુધીમાં કુકરમાં 4 વિસલ થઈ ગઈ છે। દાળ એકદમ સારી રીતે બફાઈ ગઈ છે। 1 વાટકી પાણી ઉમેરીને બ્લેન્ડ કરી લઈશું। દાળનો વઘાર કરવા માટે 2 મોટી ચમચી તેલમાં રાઈ, જીરું, 1/4 ચમચી હિંગ, 1/4 ચમચી મેથી દાણા, સૂકા મસાલામાં બાદિયા, સૂકા મરચાં, તમાલપત્ર, તજનો ટુકડો, લવિંગ, મીઠા લીમડાના પાન ઉમેરીને વઘાર સાતળી લઈએ। બારીક સુધારેલા ટમેટા, લીલા મરચાં, છીણેલું આદું, 3 ચમચી શિંગદાણા ઉમેરીને સાતળી લઈએ। ટમેટા એકદમ સારી રીતે મેશ થઈ જાય છે। હવે બાફેલી દાળ ઉમેરીએ। દાળને પતલી કરવા માટે 1/2 વાટકી જેટલું પાણી ઉમેરીએ। અત્યારે 1 વાટકી ઉમેર્યું છે, જો જરૂર લાગે તો વધારે ઉમેરવાનું। દાળ એકદમ પતલી રાખવાની છે। મસાલામાં હળદર પાવડર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને મિક્સ કરી લઈએ। દાળને ઉકળતા 3 મિનિટ જેવું થઈ ગયું છે। 2 મોટી ચમચી આમલીનો પલ્પ, 2 મોટી ચમચી ગોળ, અડધી ચમચી ગરમ મસાલો ઉમેરીને મિક્સ કરી લઈએ। કન્સિસ્ટન્સી આ રીતની હોવી જોઈએ। મીડિયમ ગેસની ફ્લેમ ઉપર દાળને ઉકળવા દઈએ, ત્યાં સુધીમાં ઢોકળી તૈયાર કરી લઈશું। થોડો લોટ હાથમાં લઈને લુઓ તૈયાર કરી લઈએ। હવે મીડિયમ થિકનેસવાળી રોટલી વણી લઈશું, ન વધારે જાડી કે ન વધારે પતલી। રોટલી તૈયાર છે। હવે ડાયમંડ શેપમાં પીસ કરી લઈશું। ઢોકળીના પીસ તમને જે રીતે પસંદ હોય એ રીતે કરી શકો છો। દાળ એકદમ સારી રીતે ઉકળી જાય એ પછી ઢોકળી ઉમેરતા જવાનું છે। બધી ઢોકળી વણી લેવાની અને આ રીતે ઉકળતી દાળમાં ઉમેરવાની છે। વચ્ચે વચ્ચે ચમચાની મદદથી હલાવતા રહીશું તો એકદમ સારી રીતે બધી ઢોકળી ઉમેરાઈ જાય એ પછી મિક્સ કરી લઈએ અને ઢાંકણ ઢાંકીને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 5 થી 6 મિનિટ માટે થવા દઈશું। વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે। 5 મિનિટ જેવું થઈ ગયું છે। ઢોકળી એકદમ સારી રીતે કૂક થઈ ગઈ છે। આ સમયે જો મસાલા ઓછા લાગતા હોય તો મસાલા ઉમેરી શકો છો અને દાળ વધારે ઘટ હોય તો થોડું પાણી ઉમેરી શકો છો। દાળ ઢોકળી તૈયાર છે। થેન્ક યુ ફોર વોચિંગ।